આ દેહમાં કંઈ સારો પ્રસંગ લઈને કામ આદરું હોય ને તો બાધરા બહુ થાય છે આજકાલ તો. આપણા ગામમાં હમણાં મંદિરે નવું મંદિર બનાવવાના હતા, રામજી ચોરો છે ને ત્યાં એ ઉઘરાણી કરીને એમાં તો ઓલો ભાઈ કે વ્યવહાર મારે સાચવવો છે, ઓલો કે મારે સાચવવો છે. આ પૈસા આવતા હોય ને એટલે બધાને છે ને વ્યવહાર સાચવવામાં બહુ રસ પડે, ખરી સેવા કરવામાં કોઈ રસ નથી. કામ તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો? બાપ દીકરાના લખણ હારા છે જરાય કે આપણે વાત કરીએ એની અને એને કઈ કામ અપાતું હોય? એ હું તો કહું છું જે હોય એ ભાઈ તો રહ્યો ને, આ નટીઓ છે ને એના કાળને પહોંચાઈ દે ને તો હવે આ સારું, એનામાં થોડીક બુદ્ધિ આવે અને બાય આવે તો થોડો સુધરી જાય. એને દીકરી દે કોણ? એના લખણ જોઈને એ તો હારા મોડું મળી જાય, હવે ગોતવા જાય તો ક્યાંક. અરે આપણું નાક વઢાઈ જાય તરત કે દીકરામાં કાંઈ છે નહીં, તલમાં તેલ છે નહીં અને હું જોઈને દીકરી લાવ્યા. આપણે ક્યાં આગળ હાલવું છે? એ તો કરશે સંબંધ એની રીતે, આંગળી ચીંધી દેવાની હોય આપણે. ગટર પાસેથી નીકળો ને પાણો નાખો ને તો છાંટા આપણને ઉડે, કરે ઈ અને છાંટા આપણને ઉડે. વાત કરો તમે તો. એ ભાઈ આ તો સંસારમાં રહ્યા ને અને સમાજમાં છે ને કોઈ કહી જાય કે તમારા ભાઈનો દીકરો છે ને કઈ કેમ વાંઢો ફરે છે કાળીઓ, સાંભળવું એના કરતા હારા મોડું મળી ગયું હોય ને ભલે સાંભળવું પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શેની વાતો ચાલી રહી છે? એ કાંઈ નહીં, આ તો જો અમે ગામડાની વાત કરતા હતા. અરે હા, ઘણો સમય થઈ ગયો, આપણે ગામડે ગયા જ નથી. ચાલો ને બા દાદા જઈએ ગામડે, મજા આવશે. એટલે કાંઈ જવું નથી, હું ગામડે દાટ્યું છે, કાંઈ લેવાનું નથી. એ ગામડે છે ને આપણે ખેતી. બોલ દાદા, દર વખતે બા આવું જ કરે, જ્યારે ગામડાનું નામ આવે ને એટલે મોઢું જ ફેરવી લે. મને તો ઈ નથી સમજાતું કે ગામડાથી તકલીફ શું છે, ક્યારેક તો લઈ જાઓ. એ ગામડાના લોકોથી છે ને હવે આ થાકી ગઈ ડોરી. ત્યાં છે ને વાહિદા કર્યા, પાણીના ભર્યા, ખેતી કરી, મજૂરી કરી, હવે છે ને ગટપણમાં થાય નહીં નથી કાંઈ, એટલે અહીં આરામ કરવો છે ને. ત્યાં જાય પાછા કોક કે માડી જોને આ વાહિદો જરા કરી દો નહીં. વાત ઈ જ છે ને, બીજી કઈ નથી ને. હવે હા બાપા ના. અને ગામડે હું હવે આવું મને બધા કે ભાઈ શું કરો, આ તારા દાદા કે મંડાના, એટલે જ હજી ને. એને શાંતિ નથી. બસ હજી હું કામ કરું ને ઈ ગમે એને. હા પણ હવે ત્યાં જાય તો પાણીના ભરવા પડે, કંઈક તો કામ કરવું પડે ને. ત્યાં કંઈ થોડા નોકર ચાકર રખાય ગામમાં. આપણે બધા ભેગા જઈએ ને તો કામ બધા ભેગા મળીને થઈ જાય, હો ને દાદા? પણ આ જાવું નથી ને એટલે 70 બહાના છે. લ્યો બાના છે એ અહીંયા છે ને, હવે અમને ગોઠી ગયું છે, ત્યાં ન હોરવે હવે ગામડે અમને. કોઈ સંગાત ન મળે ને. સંગાત ક્યાંથી ન મળે દાદા? છે ને આપણા સંબંધી કેટલા બધા ત્યાં. એ હવે પણ આમ ડિસ્ટન્સ બહુ પડી ગયું હોય યાર. એ ડોહે બધી બજાર ઘૂમતી હોય અને એ પાછી એને રમડે આ ચડે ને તો મારે પછી છે ને કુવાનું દે મને છીકા છીક કરે પછી માન ટેવ છોડી. એટલે એ બજારની જેને બંધાણ હોય ને એને કઈ છીક ન આવે, એને તો એક કાંટો ચડે, કાંટો. જો આ છે ને મન નહોતી ખબર, આજે ખબર પડી. તમે કોઈ બી સુધરવાના નથી, બસ આવા ને આવા રહ્યા. તમે બે છે ને આવી રીતના વાત ગોળ ગોળ કરીને મારી જે મેન વાત હતી ને ઈ ટાળી દીધી. એમ તારી વળી હું વાત? આ ગામડે જવાની, બીજી કઈ ગમે તે થાય, મારે તો ગામડે જવું છે. તમને બંનેને લઈને એ કહું છું ટિકિટ કપાય આવવાની. એક કામ કરવી, સમજો જાહુ. આ તારા પપ્પા છે ને, એનો કાકો છે ને, એનો છોકરો કાળિયો, એના લગ્ન થાય ને તો આપણે જાહુ. હવે એના તો ક્યારેય લગ્ન થાય ત્યાં સુધી હું રાહ જોઈને બેસવાની, એટલે કોકના લગ્ન થાય તો જ જવાનું, બાકી આપણી મરજી હોય ત્યારે નહીં જવાનું. હવે કોઈ પ્રસંગ જ નથી રહ્યા ગામમાં, બાકી બધા પ્રસંગ આ શહેરમાં જ કરે છે. ત્યાં હું જઈને કરવા? અરે તો ત્યાં થોડી કઈ પ્રસંગ માટે જઈએ, 2 દિન ફરવા જઈએ છે, બીજું શું હોય? એમ ખોટા ટિકિટ ભાડા બગાડવાના. એ સ્લીપરમાં કેટલા ભાડા વધી ગયા તને ખબર પડે કાંઈ? સારું સારું, કાઈ નહીં, અહીંયા તો કઈ ખવડાવશો કે અહીંથી જાઓ? સરખાવું જ છે ને. હા, તો અમે કઈ રસોડે તાળા મારીને નથી આવ્યા. તમારા હાથનું, નહીં તો મને ખબર છે રસોડે તાળા. ઊભા થાવ, હાલો. એ આખા રીંગણા શાક ને રોટલા કર્યા છે. ના તો હવે હું ખાવું છું, મારા હાથનું જ છે. ના ના ના, કયો ને દાદા, ક્યારેક આવું તોય આવું કરે બા. એક કામ કર, ગુવારસિંગ પડી છે, કાચે કાચે તને ભાવે છે ને, એવો ભીંડો લઈ લેજે. એટલે એ કઈ ગાવડી છે, એ બધું ગાય ખાય. આવે તે ખા ખા ની વાત કરતી હોય આખો દી. બસ ખાઈને નથી મોકલું તો કોઈ તને? નહીં, નથી મોકલતું, ઘર છે મારું, ખાવ જ ને. ઊભા થાવ છો કે નહીં બા? એ હાલ. હા બસ હાલો, અને આમને બેઠવા દો અહીંયા નહીં. હા, એ પેટ ભરીને ખાઈ લેજો બધાય. હા.
આવી ગઈ તું? સારું કર્યું. ક્યારનો તારી વાત જોતો હતો. હા કાળુ, પણ હું શું કરું? અમારી બેન છે ને રાધા, એ મને ઘરની બહાર નીકળવા જ નથી દેતી. હા શું કહું ને તો મને તો એવું લાગે છે કે આ તારી મોટી બેન આપણી સગાઈ કે આપણા લગ્ન નહીં થવા દે. હા, એ મને છે ને તને મળવાની ના પાડે છે, તો સગાઈની વાત તો દૂરની રહી. મળવાની ના પાડે છે પણ હું કામ? એમને શું વાંધો છે? હા હવે સમજાઈ ગયું. મધુ તને હું એક વાત કહી દઉં કે જો તારે મારી હારે લગ્ન કરવા હોય ને તો તારી મોટી બેનને તમારા ઘરમાંથી કાઢી મૂકો. શું? મોટી બેનને ઘરમાંથી કાઢી મૂકું એમ? હા, તું સમજતી નથી મધુ. વિચાર તો કર. ઈ તને મને મળવા આવવા માટે પણ રોકે છે, તને કઈ બહાર નથી આવવા દેતી અને આપણા બેનું હક પણ નથી થવા દેતી. એક તો પોતાનું લગ્ન જીવન તોડીને અહીંયા તમારા ઘરે પડી છે એ નથી વિચાર, અને માથે પડેલી તમારી બેન આપણું પણ નથી કરવા દેતી. એટલે મધુ હું તને કહું છું કે આ મોટા ભાઈને વાત કર અને એમને સમજાવ કે આ બેનને આ લગ્ન ગમે ત્યાં કરાવી દે, એને આ ઘરમાંથી કાઢે. અને જો એ લગ્ન કરવા ન માંગતા હોય ને તો આમનામ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. હા જો કાળુ. એવું નહીં થાય ને તો એક વાત યાદ રાખજે, તો હું તારી હારે લગ્ન ક્યારેય નહીં કરું. કાળુ, તું આ શું બોલે છે? હું તારા વગર નહીં રહી શકું. હું લગ્ન તો તારી હારે જ કરીશ. તો પછી આટલું બધું વિચારે છે હું? જડ જા ઘરે, મોટા ભાઈને વાત કર. હા, હું અત્યારે જઈને મોટા ભાઈને વાત કરું અને કહું છું એને કે મોટી બેનને આ ઘરની બહાર કાઢે. તું જોજે, મને થોડો વખત દે. સીધો વખત અને હું તારી રાહ જોઈ. પણ હા, મેં તને જે કીધું યાદ રાખજે, આ તારી મોટી બેન તારી નથી. હા, જા જટ ઘરે. હા. મોટા ભાઈ, આ રાધાબેન ક્યાં ગયા છે? રાધાબેન ઈ આ બાજુવાળા ગૌરીબેન ને ત્યાં ગયા છે. પણ હું છે, તારે કઈ કામ છે? મોટા ભાઈ, આ તો રાધાબેન ક્યાંય દેખાતા નહોતા ને એટલે તમને પૂછ્યું. પણ મારે તમને એક વાત કરવી છે. હા, બોલ. આ રાધાબેનને ઘરની બહાર કાઢી મૂકીએ તો? હા, હું બોલેશ મધુ તું? અરે તારી બેન ને બહાર વાળવાની વાત કરસ તું? ભાઈ, આ બેન સૂટું લઈને આવી છે અને ઘરે બેઠી છે. એના હિસાબે મને કોઈ છોકરાવાળા હા નથી પાડતા. આ બધું જોઈને મારું હક પણ નથી થતું. મધુ, અત્યાર સુધી તો એક જ જગ્યાએથી તારા હકમંડની વાત આવી છે, આ નટવરભાઈ ને ત્યાંથી. ને અત્યાર સુધી એમને ત્યાંથી કોઈ હા ના નથી આવી. ભાઈ, તમને ખબર નથી પણ કાળુ મને વાત કરતો હતો. એના બાપા ના પાડે છે. નટવરભાઈ એમ કહે છે કે આ ગોવિંદભાઈના ઘરે રાધા પાછી આવીને બેઠી છે ને એટલે આપણે એને હક પણ નથી કરવું. ઓ મધુ, આવું બધું તો હાલ્યા કરે હવે. હવે સોળી જો ઘરે પાછી આવી હોય ને તો એ વાતને લઈને થોડી કઈ કોઈને ના પાડી દેવાય. મધુ, તું લગી રે ચિંતા કરમાં. હું કાલે જ જાઉં દેવ પર અને નટવરભાઈ હારે તારા લગ્નની હંધીએ વાત કરી આવીશ. બસ. પણ ભાઈ, આ રાધાબેન આપણી સોતેલી બેન છે. તમને શું ખબર એટલો બધો એની ઉપર પ્રેમ ઉભરાય છે? એને બીજે પમણાવી દ્યો ને, નકર કાઢો ઘરની બહાર એટલે વાત પતે. જો મધુ, એ બધા વિચાર આપણે પછી કરીશું. પણ પહેલા મને
નટવર પટેલને એકવાર મળી લેવા દે. અરે કેવી વાત કરે છે મધુ તું. અરે રાધા તારાથી મોટી છે. અરે તને રમાયડી છે એને. અરે જરા તો વિચાર કર, એ તારી બેન છે. હા, એમને એમ કોઈ વાતને લઈને કઈ એને કઈ ઘરની બહાર થોડી કાઢી નકાય. થોડો વિચાર કરવા દે. આનો કઈ રસ્તો તો નીકળશે ને. હું વિચાર કરવા દે. અહીંયા મારી હગાઈ કરવાની ના પાડે છે અને તમારે તોય રાધાને ઘરમાં જ રાખવી છે. તમે આ તમારી હગી બેનનો વિચાર નથી આવતો? તું મારી હગી બેન જ છો, પણ એ મારી હગી બેન જેવી જ છે બેન. તું સમજ જરા. તમે બે બેન ને હું તમારો ભાઈ, મારે બંને એના વસાર કરવા પડે ને તું એ બધી વાત છોડ. એ હંદીએ વાત છોડ. હું આજે નાજે જાઉં છું. બસ હું આજે જાઉં છું, નટવરભાઈને મળું છું ને હંદીએ વાત એમની જોડે માંડું છું ને એમને શોકવટ કરું છું કે આવું ન હાલે. બરાબર છે? તું જરાય ફિકર ના કર. મને તારા લગ્નની એટલી ચિંતા છે. હા, ફિકર ના કર. હું આજે જ નટવરભાઈને મળીને હંદીએ વાત કરી આવું છું. હાલ ત્યારે હું અત્યારે જ જાઉં છું નટવરભાઈ પાસે અને હંદીએ વાત એમને કરું છું અને બધી શોકવટ કરી લઉં છું. હા, તું બિલકુલ ફિકર ના કર. સારું, જઈ આવો, પછી હંધોય વિચાર કરીએ. તું ફિકર કર માં. હું આવું છું. હા, હું આમાં ફિકર ન કરે. હવે હું જોઉં છું કે તમે ત્યાં જઈને હું વાત કરો છો. જો નટવરભાઈએ ના પાડીને તો રાધાને તો હું ઘરની બહાર કાઢીને જ રહીશ. રામ રામ નટવરભાઈ. રામ રામ ગોવિંદભાઈ. બેસો. બોલો ગોવિંદભાઈ, કેમ આવવાનું થયું? કઈ કામ પડ્યું છે? નટવરભાઈ, આ તમારા કાળુ હારે મારી નાની બેન મધુના સગપણની વાગ ફાલતી હતી તો હું વિચાર કર્યો તમે ઈ જ પૂછવા આવ્યો હતો. ગોવિંદભાઈ, તમારું ઘર મને ગમે છે અને કાળુને તમારી બેન મધુ પણ ગમે છે, પણ મને એક વાતનો વાંધો છે. હું તમારી બેન રાધા જે છૂટું લઈને આવી છે ને, એ વાત જરા મને ખટકે છે. એ નટવરભાઈ, હવે રાધા છૂટું લઈને ઘરે આવી છે એમાં તમને શું વાંધો છે? અરે તમારે ક્યાં છોડી દેવી છે? અમારે ત્યાં તમારે તો છોડી લેવી છે ને. હા, તો તમને એમાં વાંધો શું છે? વાત તો ઠીક છે, પણ ગોવિંદભાઈ, જે ઘરમાં છોકરી પાછી આવી હોય ને એ ઘર વગોવાઈ જાય છે, અને એ વગોવાઈ ગયેલા ઘરમાં સંબંધ બાંધવા એટલે મારા હિસાબે આબરૂ કાઢવા જેવી વાત છે. તમે તમારો વિચાર નથી એમ જ ને? અરે ના ના, એમ મેં ક્યાં ના પાડી છે? તમારી બેન રાધાને તમે બીજે ક્યાંક રહેવા કાઢી મૂકો તો અમને હગાઈ મંજૂર જ છે. કેવી વાત કરો છો તમે નટવરભાઈ? અરે મારી બેનને, મારી નાની બેનને હું ઘરની બહાર કઈ રીતે કાઢું? પણ ઠીક છે ગોવિંદભાઈ, જેવી તમારી મરજી. તમને જો આ વાત ન ગમતી હોય તો કાંઈ નહીં, રહેવા દો. આપણે સગાઈની વાત અહીંયા જ પૂરી કરી દઈએ. નટવરભાઈ, આ તમે કેવી વાત કરો છો? જો ગોવિંદભાઈ, મેં તમને કીધું એમ, જો તમારી બેન મધુની સગાઈ અમારા કાળુ હારે કરવી હોય તો મારી એક શરત છે. તમારી બેન રાધાને ઘરમાંથી કાઢીને બીજે રહેવા મોકલી દો તો પછી મને આ હગાઈમાં કઈ વાંધો નથી. અરે કેવી વાત કરો છો નટવરભાઈ તમે? એક બેનના હકપણ માટે હું બીજી બેનને ઘરની બહાર કાઢું? આ ભાઈ, એક ભાઈ બે બહેનો માટે આવું કરે? તમે વિચાર તો કરો જરા. આવું થોડી ચાલે. અરે ગોવિંદભાઈ, તો પછી તમે એમ કહેવા માંગો છો કે તમારા વગોવાયેલા ઘરમાં મારા દીકરાની સગાઈ કરીને મારું નામ બોલી મારું? અરે નટવરભાઈ, તમારા ભાઈ કાળુની વાત મારી નાની બેન મધુ હારે હાલે છે. હા, એમાં
રાધા ક્યાં આવી? હવે મધુમાં કાંઈ વાંધો હોય તો મને કયો. એ તો મેં પહેલાં જ કીધું ને, તમારા ઘરમાંય કાંઈ વાંધો નથી, મધુમાંય કાંઈ વાંધો નથી, અમને બધું ગમે છે. પણ હવે વધારે વાત કરીને કોઈ મતલબ નથી ગોવિંદભાઈ. મેં તમને કીધું એ મંજૂર હોય તો આગળ વધીએ. જુઓ નટવરભાઈ, તમે એમ કહો છો ને કે કાળુ અને મધુના સગપણ માટે મારે મારી બેનને એટલે કે રાધાને ઘરની બહાર કાઢવી પડશે, એ મને મંજૂર નથી. જો મારી વાત સાંભળો નટવરભાઈ, હવે એમાં એવું છે ને કે બંને બેન મારી છે. હવે કોઈ સારી જગ્યા આવે ને તો રાધાનું એ સગપણ હું ગોઠવી દઈ, તમે એની ફિકર ના કરો. પણ પેલા કાળુ ને મધુનું તો ગોઠવાઈ જવા દો. સારું ઘર જોઈને હું રાધાને મોકલી આવીશ. ઠીક છે, મેં ક્યાં તમને ગોવિંદભાઈ પરાણે કીધું કે તમારી બેન રાધાને બહાર કાઢી મૂકો? પણ મેં એટલું જરૂર કીધું છે કે જ્યાં સુધી તમારી બેન રાધા તમારા ઘરમાં હશે ત્યાં સુધી મારા કાળુની સગાઈ તમારી બેન મધુ સાથે કોઈ દિવસ નહીં થાય. ઠીક ત્યારે રામ રામ. રામ રામ. અરે ભાઈ, તમે હવારના ક્યાં ગયા હતા? ક્યાંય બહારગામ ગયા હતા? હા, હું દેવપર ગયો તો આ નટવરભાઈને મળવા. હા, નટવરભાઈ એટલે આપણી મધુ હારે કાળુના હગાઈની વાત આવેલી હતી ઈ જ ને? હા, એ જ નટવરભાઈ. હું મધુના હકપણની વાત જ કરવા ગયો તો. તો હું કીધું એણે? બેન, સગપણની વાત તો કરી, પણ નટવરભાઈનું કહેવું એમ છે કે એ એમના ભાઈ કાળુ હારે આપણી મધુનું સગપણ ત્યારે જ કરશે જ્યારે તને આ ઘરમાંથી બહાર કાઢીએ ત્યારે એ સગપણ કરવા તૈયાર છે. આ હું બોલો છો તમે? હે ભાઈ, એને મારી હારે હું વાંધો છે? અરે મને હું કામ ઘરની બહાર કાઢવા માંગે છે? નટવરભાઈનું કહેવું એમ છે કે રાધા સૂટું લઈને ઘરે આવી છે, અને જે દીકરી ઘરે સૂટું લઈને આવી હોય ને એવા ઘરમાં અમારે સંબંધ નથી કરવો. બરાબર, એનું કહેવાનું એમ થાય છે એમ ને? પણ મોટા ભાઈ, તમે એકવાર મધુને પૂછ્યું મધુનું કહેવાનું શું થાય છે? ઈ આ કાળુ હારે લગ્ન કરવા તૈયાર છે? મધુની તો હાથ છે, મધુને તો કાળુ હારે સગપણ કરવું જ છે. પણ હારે હારે મને મધુએ એમ પણ કહ્યું છે કે હું તને બીજે ક્યાંક રહેવા મોકલી આપું. બરાબર, એટલે હવે મધુ પણ એવું જ ઈચ્છે છે કે હું આ ઘર છોડીને ક્યાંક બીજે રહેવા જતી રહું. હું તને આ ઘરમાંથી બહાર કાઢવા તો નથી માંગતો, પણ મારે હૈયે કોઈ નિર્ણય તો લેવો જ પડશે ને. સમજાઈ ગયું મને મોટા ભાઈ, મને હંધુય સમજાઈ ગયું. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘર છોડીને તમે મને ક્યાંક બીજે રહેવા જવાનું કહો છો ને? જો બેન, તું થોડા દી માટે આ ઘરેથી બીજે ક્યાંક રહેવા જતી રહે. જો તું છૂટું લઈને આવીશું તો આની માઠી અસર મધુ પર પડશે, અને મધુ હારે જે છોકરો લગ્ન કરવાનું છે ને એ ના પાડે છે. એટલે આપણા બધાની ભલાઈ આમ જ છે કે તું થોડા દી માટે ભાડાનું ઘર લઈને બીજે ક્યાંક રહેવા જતી રહે. જો તમને એવું લાગતું હોય કે મારા ઘર છોડવામાં જ બધાની ભલાઈ છે તો હું 2 દિવસમાં મારા મોટા ભાઈનું ઘર છોડીને ક્યાંક ભાડે રહેવા વહી જઈશ. જો બેન, તું માઠું ના લગાડતી. જેમ તું મારી બેન છો એ જ રીતે મધુ એ મારી બેન છે, એટલે મારે બંનેનો વિચાર કરવો પડે. એટલે તું જરાય મનમાં ના આવવા દીધી. જેવા મધુના સગપણ થાય છે ને કે હું તને પાછો બોલાવી લઉં. બસ ભાઈ બસ, હવે મારે કાંઈ નથી સાંભળવું. આ તારા બધાય શબ્દોએ મને હંધુય સમજાવી દીધું છે કે તારા મનમાં મધુના મનમાં શું હાલે છે. વહી જઈશ, ખાલી 2 દિવસનો ટાઈમ દે મને. મને નહોતી ખબર કે મારો મોટો ભાઈ, મારો જણો ભાઈ મને એમ કહે કે તું ઘર છોડીને જા ને એમાં જ બધાની ભલાઈ છે. કાંઈ વાંધો નહીં ભાઈ,
રાધા બેન તું ભાઈના મનને ક્યારેય ન સમજી શકે, ક્યારેય ન સમજી શકે. બાપુ 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 હારામાં હારા સમાચાર છે. શું સમાચાર છે? આ મધુની બેન આ ઘર છોડીને બીજે રહેવા જતી રહી છે. અરે શું વાત કરે છે? હા બહુ સારામાં સારા સમાચાર છે. બાપુ હવે તો તમે મારું હક પણ આ મધુ હારે કરાવશો જ ને? હા બેટા, હવે તો હું તારું સગપણ મધુ સાથે કરાવીશ જ. હવે મને કોઈ વાંધો નથી. પણ બાપુ મને હારી એક વાત નો સમજાણી કે મારા અને મધુના લગ્ન માટે થઈને તમે આ એની મોટી બેનને ઘરની બહાર કેમ કઢાવી? હા, એનું શું કારણ? એ ઘરમાં રહે તો તમને વાંધો શું હતો? અરે બેટા, સાસરેથી છૂટું લઈને કોણ આવે? જે એકદમ ખરાબ સ્વભાવની હોય, બહુ જિદ્દી હોય અને અણસમજુ હોય ને એ સાસરેથી પાછી આવે. અને આવી માથા ફરેલ બાઈ જે ઘરમાં રહેતી હોય ને એ ઘરમાં કોઈ દિવસ આપણે હગાઈ ન કરાય. આપણી સમાજમાં આબરૂની ધૂળધાણી થઈ જાય અને પછી ગામ લોકો આપણી વાતો કરે કે આને ક્યાંય ગામમાં છોકરી નહીં મળતી હોય ને એટલે આવે ઠેકાણે લગ્ન કરતા હશે. એટલે મેં જે કર્યું ને બેટા એ બરાબર જ કર્યું છે. રાધાને ઘરની બહાર કઢાવી એમાં કંઈ ખોટું નથી. બાપુ આ તમે જે મને કીધું મેં એમ કર્યું. આમાં કઈ મને વધારે કઈ ખબર ના પડે અને આ તમને જે ઠીક લાગ્યું એ તમે કરાવ્યું. કાંઈ વાંધો નહીં બાપુ. સારું હાલો, આ મારે થોડું વાડીએ કામ છે તો હું જાઉં. અરે તું વાડીએ જવાનો છે કે પછી મધુને મળવા જવાનો છે? હા બાપુ, આ મધુને મળવાય જવાનો છું. હા તો હવે જાવ ને બાપુ. અરે હા હા જા, પણ આજે થોડો વહેલો આવ્યો આવજો. હા હા આવી જઈશ. રાધા, વર્ષોની મનમાં ભરેલી દાજ આજ નીકળી. તને ઘરમાંથી બહાર કઢાવીને મને મારા મનમાં બહુ શાંતિ થઈ છે, બહુ ટાઢક થઈ છે. અરે આવ રાધા, મારા ઘરમાં તારું સ્વાગત છે. નટવર, હું તારા ઘરમાં કોઈ પણ જાતની મહેમાન ગતિ માણવા નથી આવી. હું તને ઈ પૂછવા આવી કે હવે તો તને શાંતિ થઈ ગઈ હશે ને કે મને મારા ભાઈ અને બેને બંને મળીને ઘરની બહાર કાઢી મૂકી. હવે તો તારા અહીંયા ટાઢક પડી ગઈ હશે નહીં? હા રાધા, હવે મારા મનમાં શાંતિ, મને ટાઢક વળી છે. કેમ કે વર્ષો પહેલા મેં તને લગ્ન માટે ઓફર કરી હતી અને તે મારી ઓફરને ઠુકરાવીને મારું દિલ તોડી નાખ્યું અને મેં આ વાતનો બદલો લીધો છે. અને રાધા, તને ખબર ન હોય તો કહી દો, સુખ પર એટલે કે તારી સાસરીમાં ખટપટ ઊભી કરાવીને તારું છોટું મેચ કર્યું છે. અને ખબર જ છે ને કે તું કેટલો નાલાયક. બસ આ જ કારણે તો મેં તારી યારે લગ્ન કરવાની ના પાડી દીધી. કારણ કે તું માણાના વેહમાં જનાવર અને કોઈ જનાવર હારે લગ્ન ન કર્યો. બોલવામાં ધ્યાન રાખજે રાધા, તું મારું અપમાન કરી રહી છે. શું હું તને જાનવર જેવો લાગુ છું? નટુ, માણસ તો એને કહેવાય જે કોઈને નડે નહીં, જે શાંતિથી હકીને બધાયને જીવવા દે. અરે તે
તે તો તારા હગા ભાઈને હગીને જીવવા નથી દેતો. તારી હગી બેન અહીંથી આહુડા પાડતી પાડતી અને તને નિહાકા આપતી આપતી ગઈ છે. અને તું એમ કહેશો કે તું માણસ છો? ના 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 ના, તું માણસના વેહમાં જાનવર જ છો. અને મને ઈ ખબર છે કે મારી જેવી કેટલી સ્ત્રીઓને તું નડ્યો છો. પણ હા, પૈસા પૈસા કઈ સમજોય નથી. પણ માણા પાસે માણસાઈ હોય ને તો ઈ માણા હોનાનો હોય. દાદા, માણસાઈથી કઈ માણસના પેટ નથી ભરાતા. માણસાઈના પોટલા માથે રાખીને ફરનારાઓના ખાવાના પણ આપી દે છે. આ તો બે ટકનું ખાવાનું ન મળે ને તો એક વખત હાલે, પણ જીવનમાં માણસાઈ ખૂબ જ જરૂરી છે. પણ આ બધી વાત તારા પલ્લે પડે એમ નથી. બસ રાધા, બોલી લીધું, બહુ બોલી લીધું. હવે આગળ એક પણ શબ્દ નહીં. હું તને ઈ જ કહું છું કે તે બહુ ખેલ ખેલી લીધા. મારી જિંદગીમાં ન કરવાનું હંધોય કરી નાખ. પણ હવે એટલું યાદ રાખજે, જો મારી જિંદગીમાં નડવાની કોશિશ મને કરી છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. અને ચેતવણી સમજ ને તો ચેતવણી સમજ છે, અને વિનંતી સમજ ને તો વિનંતી સમજ છે. એટલે તું મને ધમકી આપે છે? દાદા, બસ હો. હું કઈ તારી ધમકીથી ડરી જાઉં એવો નમાલો નથી, સમજી? તારાથી જે થાય તે કરી લેજે. કઈ વાંધો નહીં. હવે તું જો ગામમાં જે ઊંચું માથું લઈને ફરે છે ને, તારી આબરૂનો કચરો ન કરું ને તો મારું નામે રાધાનું છે. એટલું યાદ રાખજો. સારું, ત્યારે બહુ જલ્દી મુલાકાત થશે. મધુ, હવે તો તું ખુશ છે ને? હા, મારા બાપુએ આપણા લગ્નની હા પાડી દીધી એટલે? હા કાળુ, હું આજે તો બહુ ખુશ છું. વચ્ચે તો મારો જીવ અધર થઈ ગયો હતો કે આપણા લગ્ન નહીં થાય તો હું શું કરીશ. ચાલ માની લે કે આપણા લગ્ન ન થયા હોત તો તું શું કરત? કાળુ, આ હું બોલે છે તું હવે? જો આપણા લગ્ન ન થયા હોત ને તો આખી જિંદગી ઘરે કુંવારી બેઠી રહે, પણ બીજા કોઈ આરે લગ્ન ન કરે. શું તું મને આટલો બધો પ્રેમ કરે છે? હા કાળુ, હું તને બહુ જ પ્રેમ કરું છું. હવે તારા બાપુને કહીને ઝટ આપણા લગ્ન ગોઠવી નાખ. જરાય ચિંતા કરમાં. હું આજે જ બાપુ પાસે જઈ અને એને વાત કરી દઉં છું કે તમે હા મધુના મોટા ભાઈને મળો જલ્દી અને આ લગ્નની તારીખ લો. અને પછી તો એ હું વાંચતે ગાછતે ધ્યાન લઈને આવીશ. હા, અને તને પરણીને લઈ જઈશ. મધુ ક્યાં ગઈ હતી? કાળુને મળવા ગઈ હતી? એ જાણીને તમારે શું કામ છે? અરે મારે કઈ કામ નથી. હું તો ખાલી તને પૂછું છું કે તું કાળુને મળવા ગઈ હતી ને? એ પૂછવાનો પણ તમને કોઈ અધિકાર નથી. અધિકાર છે મને. કે મને અધિકાર નથી? અરે હું તારી મોટી બેન છું. મોટી બેન? પણ હું તમને મારી મોટી બેન નથી માનતી. તમે મારી સોતેલી બેન છો, એ વાત ભૂલી ન જાઓ. મધુ, તું ભલે મને તારી સોતેલી બેન માને, પણ હું તો તને મારી સગી બેન જ માનું છું. માનું છું કે આપણે બંને બહેનોની
માં અલગ હતી પણ બાપ તો એક છે ને બેન. હું જે પણ કંઈ કહું છું, જે પણ કંઈ કરું છું એ તારા સારા માટે કરું છું. અને તું કાળુને ભૂલી જા. કાળુ સારો છોકરો નથી, તારે લાયક નથી એ. તું હજી એની વિશે કંઈ જાણતી જ નથી. વાહ, તો એવું કહીને તમે નટવર કાકા હારે બદલો લેવા માંગો છો એમ ને? કેમ કે ભાઈએ તમને નટવર કાકાના કહેવાથી ઘરની બહાર કાઢ્યા, એટલે હું કાળુને ભૂલી જાઉં એટલે તમારો બદલો પૂરો થઈ જાય, નહીં એમ જ ને? તને એવું લાગે છે ને કે હું જે પણ કંઈ કરી રહી છું એ ખોટું કરી રહી છું? નટવરભાઈ હારે વેર લેવા માટે આ બધું કરી રહી છું? મને લાગે છે કે એ સમય હવે આવી ગયો છે. મારે તને એનું પ્રમાણ આપવું જ પડશે. એટલે કેવા હું માંગો છો તમે? એટલે એમ કહેવા માંગુ છું કે તું ઘણી વાતથી અજાણ છો. તું કાળુ ઉપર આંધળો વિશ્વાસ કરસ, પણ કાળુ હકીકતમાં હું છે ને એ તને ખબર નથી. મને હંધી ખબર છે કે કાળુ મને કેટલો પ્રેમ કરે છે, કેટલો નહીં. તમારે મને કહેવાની કઈ જરૂર નથી અને મારે કઈ કાળુ વિશે જાણવું પણ નથી. તારે જાણવું હોય કે ન જાણવું હોય, પણ હું તને જણાવવા માંગુ છું. ગમે એમ તોય હું તારી મોટી બેન છું. ભલે સોતીલી તો સોતીલી, પણ બેન તો બેન જ કહેવાય. નથી આવું મારે કે. હું કાળુને બહુ પ્રેમ કરું છું અને લગ્ન પણ એની હારે જ કરીશ. એકવાર જે હું બતાવવા માંગુ છું એ જોઈ લઈશ ને એટલે કાળુને તું એટલી જ નફરત કરીશ જેટલી હું કરું છું. નથી આવું એમ નહીં ચાલે. હું તારી મોટી બેન છું. ચાલ. પણ નથી આવું મારે. અરે શામુ, હું શું કહું છું બોલ ને, તે મારો રસ્તો રોકવાની હિંમત શું કામ કરી? અરે કેમ બહુ ઉતાવળ છે? હા, સે ઉતાવળ. તારે હું છે? આ ધ્યાનથી વાત તો સાંભળ. હા તે બોલ ને ઝટ, મારે ઘણાય કામ છે. તારી જેમ હું નવરી નથ. કે દિવસે તે મારી ઓફર માની લીધી હોત ને હે? તો આજે આ ઝૂંપડા જેવા મકાનમાં રહેતી ન હોત, મહેલમાં રહેતી હોત. મહેલમાં. અરે મારા માટે તો મારું આ ઝૂંપડું છે ને એ તારા હો મહેલ કરતાંય મોટું છે. અને તને શું લાગે છે કે હું તારા મહેલ માટે મરું છું એમ? મારા જીવનમાં જે સુખ છે ને એ કદાચ તને હા બહુમાંય નહીં મળે ને આવતા 7 બહુ થશે ને તોય નહીં મળે. તારા જેવા હાથે પરણવા કરતા તો સારું છે જ્યાં હું પરણીશું ને એ બરાબર જ પરણીશું. અરે ક્યાંય આળસ પાન મહેલ હવેલી, ક્યાંય સ્ટીલના ઝૂલાઓમાં ઝૂલવાનું, અને ક્યાં જાળા ચાકડા વાળું તારું ઝૂંપડું. એની હરખામણી થોડી થાય. ન થાય. હજી માની જા. સારું છે તારું. નથી માનવું, અને માનવું હોત તો વર્ષો પહેલા માની હોત. એ તારા રૂપિયા પર, આરસ પહાડના મહેલ પર જેને મજા આવતી હશે ને એ લૂંટાઈ જશે. મારા માટે તો મારું ઝૂંપડું છે ને સોનાના મહેલ કરતા પણ મોટું છે. એટલે તું એના પર ઘમંડ કર, મને નથી જોઈતું. મને લાગે છે કે તારા નસીબમાં દુખી થવાનું અને ભૂખે મરવાનું લખ્યું છે. ભલે ને લખ્યું, મારા નસીબમાં દુખી થવાનું લખ્યું કે ભૂખે મરવાનું લખ્યું, એ મારું નસીબ. એનાથી તારે હું લેણા દેણા? તારે મારે લેના દેના કાંઈ નથી, પણ તું આટલી સુંદર છોકરી છે અને ઝૂંપડામાં થોડી શોભે, મહેલમાં શોભે, હવેલીમાં. હા હે વાર્તા તો સાંભળી હશે ને, એક મસ્ત મજાનો પોપટ, એ પણ સોનાના પાંજરામાં. એવી જ હાલત મારી થાય તારા સોના જેવા મહેલમાં. હા, હું પોપટની જેમ કેદી બનીને રહી જાઉં. તું કે ઉઠ તો મારે ઉઠવાનું, તું કે બેસ તો મારે બેસવાનું. એટલે જ તો મારે તારા હાથની કઠપુતલી નહોતું બનવું ને, એટલે જ મેં તારી હારે લગ્ન નહોતા કર્યા. અને મારા જેવી જે ખુમારી વાળી બાઈ હશે ને એ કઈ તારી હારે લગ્ન કરવા તૈયાર નહીં થાય. તને હજી ખબર જ નથી કે મેં શું ઓફર કરી છે. મેં ઓફર એ કરી છે
કે તને મહેલમાં રાણીની જેમ રાખીશ અને મહેલમાં રહેતા બધા લોકો તારા હુકમનું પાલન કરશે. અરે હું પણ પાલન કરીશ. નથી જોઈતી મને તારી આ સુખ સાહેબી. મને તો મારું ઝૂંપડું ભલું ને હું ભલી. એ મને 2 ટાઈમ સૂકો રોટલો મળશે ને એને હું 52 જાતના પકવાન સમજીને ખાઈ લઈશ. પણ તારા ઘરના 56 ભોગ પણ મને સૂકા રોટલા સમાન લાગશે. એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. શું કામ વારે ઘડીએ મારો રસ્તો રોકે છે? ઠીક છે, વિધાતાએ તારા લેખ જ એવા લખી નાખ્યા છે એટલે સાચી વાત તને નહીં સમજાય. પણ જોજે, જે દિવસે જિંદગીમાં કોઈ ઠોકર લાગે ને તો મને યાદ કરજે. ઠોકર લાગે ને તો આ દુનિયાનો ધણી મારો બેઠો જ છે રામ. એમાં તને યાદ કરવાની ક્યાં જરૂર છે? અને તું તારું કામ કરને. ગામના 10 બૈરાને સવારથી સાંજ સુધી છેડતી કરતો હોય છે. તને એવું લાગે છે કે આ ગામમાં તારી બહુ આબરૂ અને ઇજ્જત છે? અરે તારા પર લોકો થૂ કરે છે. લોકોને ખબર છે કે છોકરી જોઈ નથી ને તે તારી પૂછડી પટપટાવી નથી. તું આને છેડતી સમજે છે? હા, તો હું છેડતી નથી કરતો. હું કોઈ નસીબદાર અને સુંદર છોકરીની શોધમાં છું મારા માટે. હા હા, એને છેડતી ન કહેવાય, તને ઓફર કહેવાય. એમ નથી લાગતું કે હા ઓફર? શું તે ઓફર આપીને તારી ભાષામાં? પણ જો જે ઇજ્જતદાર ઘરની સ્ત્રી છે ને એ તારી સાથે કોઈ દિવસ પરણવા શું બોલવા પણ રાજી નહીં હોય. અને રહી વાત લગ્નની, એ કામ કરને. જો આમ પણ તારી ઉંમર વીતતી ગઈ. હવે પહેલા તું જવાન હતો, હવે તો તારી ઉંમર થઈ ગઈ ને, તો હવે કોઈ ઘરડી સ્ત્રી ગોત જેથી કરીને તને આ ઘરડે ઘર પણ કામ લાગે. અને તું એક ભિખારી ગોત, ભિખારી જે કટોરો લઈને તને મંદિરમાં એની બાજુમાં કંતાન પાથરીને બેસાડે અને 5 પૈસા ને 10 પૈસા આપો ને માય બાપ. 2 दिन से भूखी हूँ, 2 दिन से भूखी हूँ, कुछ खाना दो ना. એ દિવસ આવવાનો છે તારો. લાઈક જેવો કેટલા વખતે મળ્યો પણ એની ભાષા તો એની એ જ રહી. નાગ જેવો. હું થયું ભાભી? કે માટે રાડો પાડો છો? એ પણ આ શેરીમાં? અરે રાડો ના પાડું તો શું કરું? તું જો ને. હા, પેલો હરામી માણસ, તને ખબર છે એ હું કોલેજ કરતી હતી ને, એટલે કે જ્યારે હું ભણતી હતી ને ત્યારે મારી હારે ભણતો હતો. અને એ માણસ આજે મને પાછો મળ્યો. મને કે લગ્ન કરી લીધા હોત તો તું સુખી હોત, અત્યારે એ કેટલું સારું જીવન જીવી રહી હોત. મારે એની સાથે જીવન નથી જીવવું. હવે એવો કાળ મૂકો, મને તો એવો ગુસ્સો આવે છે ને, તમને શું કહું. મને એમ થાય છે કે બસ પણ તમે તો બોલી જ જાવ છો, બોલી જ જાવ છો. હું એમ કહું છું કે કોલેજ ટાઈમનો વ્યક્તિ અત્યારે શું કામ મળે? રસ્તે ભટકાણો. જ્યારે જ્યારે ભટકાય છે ને ત્યારે એકની એક વાત કરે છે. જો તે મારી સાથે લગ્ન કર્યા હોત તો મહેલમાં રહેતી હોત. ભાડમાં ગયાનું મહેલ, મારું ઝૂંપડું 100 દરજા સારું છે એના કરતા. સીધી વાત છે ભાભી, એ તો પોતાના નસીબની વાત છે ને. કોઈ ઝૂંપડામાં રહે તો કોઈ મહેલોમાં. પણ આ ઉંમરે આવા અટકચાળા કરતા ને શરમ નહીં આવતી હોય? ના, એને શરમ નથી આવતી. એક નંબરનો છોકરી બાદ છે. પહેલા પણ એવો હતો અને હજુ પણ સુધર્યો નથી. પ્રાણ અને પ્રકૃતિ એની સાથે લઈને જ જશે. આ કહે છે ને કે વાંદરો ગળઢો થાય ને તો એ ગુલાટી મારવાનું ના ભૂલે. હા, એવો જ છે આ બિલાડા જેવો. ભાભી તમે થોડું ધ્યાન રાખજો. આવી રીતે રોજ પીછો કરે છે ને, આ લોકો વાતો કરશે તમારી. હા હા, વાતો તો કેમ કરે? એને ભર બજારમાં મારું. પહેલા હું ડરતી હતી એનાથી, હવે કઈ ડરતી નથી. હવે તો છે ને સામી છાતીએ જવાબ આપું ને એવી થઈ ગઈ છું. અરે વાહ, તમે તો બહુ સ્ટ્રોંગ થઈ ગયા છો ને. છોડો હવે આવા માણસની પાછળ શું ટાઈમ બરબાદ કરો છો. ભાભી સાચે કોલેજ ફ્રેન્ડ જ છે ને? અરે હા, હવે આ તો કઈ વાત થઈ. કોલેજ ફ્રેન્ડ છે જ. અને ખરેખર મને તો એ વ્યક્તિ ગમતો પણ નથી. પણ શું થાય, એનું ડાચું જોવાનું મન પણ ના થાય. પણ ક્યારેક ક્યારેક એવા ડાચા આપણને ભટકાઈ જાય કમનસીબે. અરે મને છે ને જો બીજી વાર એ માણસ મળ્યો ને તો હું એને લાફ.
ભાભી આ શું કરો છો? આ તમે એનો ગુસ્સો મારી પર કાઢો છો. તમારી પર નથી કાઢતી, પણ એને મારી ના શકીને લાફો, એનો મને અત્યારે અફસોસ છે. એમ છું કે એનું ઘોડું દબાવી દીધું હોત ને તો વધારે સારું થાત. ભાભી મને ડર લાગે છે. તમે તો જો એની વાતને લઈને અહીંયા હાથ લાંબા કરો છો કે મને ન લગાડી દેતા. નહીં લગાડું, ભૂલ થઈ ગઈ મીરાબેન. પણ મારી વાત સાંભળો ને તમે. આ માણસને સબક શીખવાડવો પડશે. તમને એવું નથી લાગતું? હા, શીખવાડવો જ જોઈએ. આપણે કોઈ માણસને પસંદ ન કરતા હોય છતાં પણ એ માણસ આપણી પાછળ પડી રહીને તો સબક તો એને શીખડાવવો જ પડે. અને મારી વાત સાંભળો, એ ખાલી મારી પાછળ નહીં પણ ઘણી બધી છોકરીઓની પાછળ આ કરે છે. હું તો સમજો કે કોલેજ સુધી એની સાથે હતી, પણ ત્યાર પછી કેટલા લોકોની એને છેડતી કરી હશે. આ ઉંમર? હા, એને ઉંમરને શું લેવા દેવા? એનામાં અક્કલ જેવું હોત તો એ આવું કરત? અરે નાની નાની છોકરીઓની પણ છેડતી કરે, એમાંનો છે. ઓ માં, આવો છે આ? સારું કર્યું મને જોઈ નથી, બાકી મારી પાછળ પડ્યો હોત તો મારી તો આખા ગામમાં થૂથું થાત ને. હાસ તો થાય જ ને. આવા વ્યક્તિ હોય ને તો થૂથું શું, બદનામી થઈ જાય. તમે ચલો જવા દો, આપણે ઘરે જઈએ. નહીતર પાછો આવ્યો ને તો મારે છે ને મારું જોડું કાઢીને એના માથા પર મારવું પડશે. નહીં ચલો હવે ગુસ્સે ન થાવ. ગીતા, હા અમે લોકો કાલે પણ આવ્યા હતા, પણ તું અહીંયા હાજર નથી. પણ તમે શું કામ આવ્યા હતા? આ મારી બેન મધુ છે, અને તારી અને કાળુ વચ્ચે શું હતું ને એ બધું તું મારી બેનને જણાવી દે. કારણ કે જેમ તને ભોળવી હતી ને એમ અત્યારે એ કાળુએ મારી બેનને ભોળવી છે અને એના મોહમાં ફસાઈ ગઈ છે. જો તું ડરીશ નહીં, મેં તને કીધું ને તારી સાથે જે પણ કંઈ થયું છે ને એ બધું જ મારી બેનને કહે. જો બેન, હું તને ઓળખતી તો નથી, પણ મારી સલાહ માનને તો એ કાળુથી દૂર થઈ જજે. કારણ કે એની સાથે રહીશ ને તો પછી તું જીવવા જેવી નહીં રહે. જેમ અત્યારે મારી જિંદગી થઈ ગઈ છે ને, તારી જિંદગી પણ નર્ક થઈ જશે. એક મિનિટ, તને આ બધું કહેવાનું મારી બેને કહ્યું છે ને? ના, હું જે વાત કહીશ ને એના પરથી તને અંદાજો આવી જશે કે હું સાચું કહું છું કે કોઈના કહેવા પરથી કહું છું. થોડાક સમય પહેલા હું અને કાળુ બંને સાથે હતા. એણે મને કહ્યું કે હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું, તારી સાથે લગ્ન કરીને મારું ઘર સંસાર માંડવા માંગુ છું. અને મને તો એની બધી જ વાતો સાચી લાગવા લાગી. હું એની સાથે રહેવા લાગી, એની સાથે હરવા લાગી, ફરવા લાગી. એને મને એની વાતોમાં ભોળવીને મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા. અને પછી મારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. મને કુંવારી જ માં બનાવી દીધી. શું? હા, જો તું પણ તારી જિંદગીને ખરાબ કરવા ના માંગતી હોય ને તો મારી વાતને માનજે. જો તને મારી વાત સાચી ના લાગતી હોય તો એકવાર વિચાર કરજે. કઈ એવી છોકરી હોય જે પોતાની ઇજ્જતને આવી રીતે ઉછાળે, અને એ પણ ફક્ત ને ફક્ત તારી બહેનના કહેવા પરથી. અને હા, એનો ભાઈ નટવર, એના ભાઈ નટવરે મને જ્યારે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે પ્રપોઝ કર્યો હતો.
અને મેં મોઢા ઉપર એને ના પાડી દીધી હતી કારણ કે ગામમાં એના ખોયડાની કોઈ આબરૂ હતી જ નહીં. બસ એટલે જ એનો બદલો લેવા માટે એને એના ભાઈને કીધું. એના ભાઈએ તને ભોળવી અને હવે એ તને અમારી વિરુદ્ધ કરી રહ્યો છે. હવે સાચું શું અને ખોટું શું જો તને સમજાઈ ગયું હોય ને તો પાછો વળવાનો સમય છે, નહીતર પછી આ ગીતા જેવી જિંદગી થઈ જશે તારી. નાના બેન, મને હવે બધું જ સમજાઈ ગયું છે અને આ કાળુ વિશે તો ખાસ. બેન, મને માફ કરી દેજે. તું તો મારું ભલું ઈચ્છતી હતી, પણ હું તને જેમ ફાવે એમ કહેતી હતી. પણ હવે હું આ કાળુને નહીં છોડું. કાલે જઈશ એના ઘરે. મને ખબર છે કે તારી આગળ પાછળ કોઈ નથી, પણ બીજું કંઈ નહીં. તું મને તારી મોટી બેન માની શકે છે. અને તને જ્યારે પણ એવું લાગે ને કે હું એકલી છું, મારે કોઈની સાથે વાત કરવી છે, ત્યારે છે ને તું મારી પાસે આવી શકે એમ છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને સહારો આપ્યો. આભાર તો હું તારો માનો એટલો ઓછો છે ગીતા, કારણ કે આજે તારી આવી હાલત મારાથી જોવાતી નથી. તો વિચાર કર કે મારી સગી બેન, મારા કાળજાના કટકા જેવી મારી સગી બેનની હાલત તું કેવી રીતે જોઈ શકત? અને એ પણ કાળુની મેલી મુરાદ સાથે જો મારી બેન એની વાતમાં આવી જાત ને તો આજે મારી જાતને ક્યારે માફ જ ન કરી શકે. હા ગીતા, આજે તે અને મારી બેને મને બચાવી છે, નહીતર હું તો આ કાળુની વાતમાં આવી જ ગઈ હતી. બેન, દુનિયામાં આપણા સિવાય પણ ઘણી એવી છોકરીઓ હોય છે જે સામેવાળાના પ્રેમના નાટકમાં આવી જાય છે અને પોતાનું બધું સમર્પિત કરી દે છે, અને છેલ્લે મળે છે તો ફક્ત ને ફક્ત દગો. બસ હવે તું રડવાનું બંધ કરી દે અને જેટલી હિંમતથી તારી જિંદગી જીવે છે ને એટલી જ હિંમતથી તારી જિંદગી જીવ. હા, અને કંઈ પણ જરૂર પડે તો તારી આ મોટી બેનને યાદ કરજે. કહું છું બાપુ કે હવે તમે આમ કોની વાટ જુઓ છો, કોની રાહ જુઓ છો? આ તમને નથી થતું કે હવે તમારે ઉતાવળ કરવી જોઈએ? અરે બેટા, શેની વાત કરે છે બાપુ? હા, ખંધુઈ મારે જ કહેવાનું. જોકે કહેવાય નહીં પણ કહી દઉં કે હવે ઝટ તમે મધુના મોટા ભાઈને મળો અને અમારા લગ્નની તારીખ લો. અરે હવે વાત પાટા ઉપર આવી ગઈ છે. 2 દિવસમાં જઈ અને હું એના મોટા ભાઈ સાથે વાત કરી તારું ગોઠવી દઈશ. પાક્કું બાપુ? હા હા, પાકું. અરે વાહ, તો કામ થઈ ગયું. કાકા, તમારે મારા ઘરે આવવાની કઈ જરૂર નથી, કેમ કે તમારા કાળુ હારે લગ્ન કરવાની મને બિલકુલ ઈચ્છા નથી. અરે આ હું બોલે છે મધુ તું? હા, હું થયું તને? મારી હારે લગ્ન કરવામાં તને શું વાંધો છે? કાળુ, તું જરીએ હારો માણસ નથી. ઈ તો મને આજ ખબર પડી. દેવજી કાકાની ગીતાની તે જિંદગી ખરાબ કરી નાખી છે. હા, તને એમ કે મને ઈ વાત ખબર નહીં પડે એમ? મને હંધી વાત ખબર પડી ગઈ છે. હવે છે ને બહુ આમ શરીફ બનવાની કોશિશ ન કર. અરે તને કોઈએ ચડાવી છે? આ ગાંડી થઈ ગઈ છો? આ હંધુ ઓલી ગીતાએ જ કીધું હશે ને તને? હા, ગાંડી તો હું તારા પ્રેમમાં થઈ ગઈ હતી કે મને કાંઈ નહોતું દેખાતું, પણ સારું કર્યું કે આ બધી વાત ગીતાએ મને કીધી. અરે કેવી માણસ છે તું! તને એની વાત ઉપર ભરોસો છે, મારી વાત તું નથી માનતી.
અરે એ હંધુ ખોટું બોલે છે. બદલો લેતી હશે મારી અને મારા બાપુ હારે. બાપુ મારું નામ ખરાબ કરવાની કોશિશ કરે છે, એવું કઈ છે જ નહીં. બસ કાળું બસ. તું જેટલો આ ઉપરથી દેખાય છે ને, અંદરથી એટલો જ તારામાં કાટ છે. હવે તું હારા બનવાની કોશિશ ન કર. અરે મધુ, તારે તો મારા દીકરા સાથે લગ્ન કરવાની બહુ ઈચ્છા હતી. હા. અને તમારા બંનેના લગ્ન ન થાય ને એટલા માટે કોઈએ તને ભડકાવેલી છે. હા, સાચી વાત છે બાપુની. ભડકાવી તો મને તમારા દીકરાએ હતી. અને હા, આજ પછી ક્યારેય મારી સામે નો આવતો, સમજો? મધુ, મધુ. શું છે બેટા આ બધું? સાચી ખોટી વાતો કરે છે બધી. અરે બાપુ, તમે ક્યાં એની વાતને સાચી માનો છો? હા, એવું કાંઈ નથી. આ તો શું છે કે મેં ક્યારેક કોકને કાંઈ કીધું હોય ને, એ બધો બદલો દુશ્મની તરીકે આવી રીતે કાઢે. બોલો, હવે મારે ને મધુને કેટલા સારા સંબંધ હતા, ને મધુને ચડાવવાથી મધુ જો આપણા ઘરમાં આવીને આવું બોલી જતી હોય તો પછી આવી વહુને ઘરમાં લાવીને કામ શું છે? હા, અરે જરાય નથી જોતી. આ જવા દો. એ વાત પણ સાચી છે હો તારી. બેન રાધા પણ જો ને હૈયાવરણ કાઢવા આવી હતી, અને બાકી હતું તો આ આવી. હા, સાચી વાત તમારી. કઈ નહીં, હવે જે થયું તે થઈ ગયું. બીજું સારું ઠેકાણું પૂછ. હા બાપુ. હાલ હવે. અરે રાધા બેન, તું તો આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા ચાલી ગઈ હતી ને, તું કેમ નહીં આવી? ભાઈ, બેનને હું અહીંયા લઈને આવી છું. હા, મેં જ તમને ચડાવ્યા હતા કે તમે બેનને ઘરની બહાર કાઢી મૂકો, પણ એ જ મારી મોટામાં મોટી ભૂલ હતી. આજે મને બધી વાત સમજાઈ ગઈ. હા, રાધાબેનને ઘરની બહાર કાઢવામાં મોટામાં મોટો ઓલો નટવરનો હાથ હતો. હા ભાઈ, એ હરામી રાધાબેન આરે એનું જૂનું વેર કાઢવા માંગતો હતો. અને ઓલો કાળું પણ ખરાબ છે. ઈ પણ હાવ નીચ આદમી છે. એની મને આજે ખબર પડી. ભાઈ, આ હંધી વાતની ભાન મને રાધાબેને કરાવી છે. મારી જિંદગી ખરાબ થતા મને મારી બેને બચાવી છે. રાધાબેન, તમારી આ નાની બેનને માફ કરી દેજો ભૂલ સમજીને. અરે એક સાઈડ તો એવું કહે છે કે તું મારી નાની બેન છે, અને કઈ નાની બેન પોતાની મોટી બેન પાસે માફી માંગે? હા, હું તો તારી માં જગ્યાએ છું. છોરું કછોરું થાય, કઈ માવતર થોડા કમાવતર થાય. તારી ખુશીમાં જ મારી ખુશી છે. તમારી બેનને બહેનોની હાથ સાચી છે. માફી તો મારે તમારા બે બેનની માંગવી જોઈએ. અરે હું મોટો ભાઈ થઈને મારી બેનને મારા ઘરમાંથી બહાર કાઢી. પારકા લોકોની વાતમાં આવીને મેં મારા ઘરના લોકોને દુખી કર્યા. પણ રાધા, તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તે આટલી સમજદારી દાખવી અને મધુને હંધી એ વાતની જાણ કરી. નહીંતર આજે હું આજે એટલો મોટા પાપનો ભાગીદાર બનતે તો હું તમને કંઈ કહી નહીં શકું. ભાઈ બસ. અરે તમે આને ઉપકારનું નામ આપીને મને પારકી કરી દીધી. અરે મારી બેન ખોટા રવાડે ચડી ગઈ હતી. ખોટા માણસ ઉપર એને ભરોસો મૂકી દીધો હતો, અને ત્યાંથી એને પાછી વાળવી એ તો મોટી બેનની ફરજ છે. હવે તમે આવું બોલીને હું પારકી છું ને, એવું મને મનમાં ન લવડાવો. નહીંતર હું આ ઘર છોડીને પાછી. ના બેન, હવે હું આ ઘરમાંથી તમને ક્યાંય નહીં જવા દઉં. તમારે અહીંયા જ અમારી હારે જ રહેવાનું છે, હે ને ભાઈ? પણ બેન, મેં જે ગુનો કર્યો છે ને, મને લાગે છે કે હવે હું તારા હાથે રાખડી બંધાવવાને લાયક નથી રહ્યો. હા, કેવી વાત કરો છો મોટા? ગમે એવો ભાઈ હોય, અરે એને ગમે એટલો મોટો ગુનો કર્યો હોય, પણ બેનનું દિલ તો છે ને એટલું વિશાળ હોય ને કે ભાઈએ કરેલા મોટામાં મોટા ગુનાની માફી કદાચ ભગવાન પાસે ન હોય તો વાંધો નહીં, એની બેન પાસે તો હોય જ છે. એટલે મારા ભાઈ,
આ કાંડું તારું ક્યારેય ખાલી નહીં રહેવા દો. તું મોટો ભાઈ એટલે બાપની જગ્યાએ છે અને અમારી બે બહેનનો આધાર છે. એટલે આવું હવે પછી ક્યારેય નહીં બોલતો. કાન પકડીને માફી માંગ. ચાલ અમારા બંનેની. અરે રે માં કેતી હોય તો ઉઠબેસ કરું બેન. ના ના અરે તમે ફિકર કરો માં. અરે તું જો ને આપણી મધુ માટે એવો રાજકુમાર જેવો છોકરો ગોતીશ ને કે આખું ગામ જોતું થઈ જાય. ઓકે મધુ સાચી વાત કે નહીં બેટા? હે હાલો ત્યારે ભૂખ લાગી છે, કઈ વાળું કરાવો. હાલો હાલો હાલો.